પ્રિય રાજપુરુષ. આજની આ સ્પીકર લાયન્સ સ્પીકર ક્લબની આપણી આ શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં મંચ પર ઉપસ્થિત માનનીય પ્રમુખ શ્રી મનીષભાઈ ચૌધરી સાહેબ, અમારા લાયન્સ ક્લબના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય સાહેબ, નીતિશભાઈ બારોટ સાહેબ, બંને નિર્ણાયક સાહેબ શ્રીઓ અને મંચ પર ઉપસ્થિત અને હોલમાં ઉપસ્થિત તમામ લાયન્સ સ્પીકરના ભાઈઓ બહેનો, મારા પ્રિય રાજ્ય પુરુષ તરીકે રાજકારણના વિશ્વગુરુ અત્યારે થવા જઈ રહ્યા છે અને ખરેખર સ્થાપિત થઈ ગયા છે એવા માનનીય ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારા પ્રિય રાજપુરુષ છે. 56ની છાતી જેને કહેવાય, સાચા અર્થમાં 56ની છાતી વાળા, આપણા ભારતીય સંસ્કૃતિને ભરેલા અને સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિનો જેમને પરિચય કરાયો છે એવા રાજપુરુષ એવા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ. હમણાં જ નવોત્સવ કાર્યક્રમ આપણે ચાંદમાં ઉજવાઈ ગયો, સરસ મજાનો કાર્યક્રમ. એમાં આપણે એમના જીવનની ઝાંખી જોઈ, બાળપણથી માંડીને અત્યાર સુધીની એમની જે સફર એ સરસ મજાની નરેન્દ્ર મોદી સાહેબની રહી. નાનપણથી જ જેને કહેવાય ને કે ભારતની ભૂમિમાં ઉછરીને મોટા થયેલા અને ભારત દેશના તમામે તમામ નાગરિકોની જે તલસ્પર્શી સમસ્યાઓ જેને કહેવાય એનાથી જે પોતે સારી રીતે અવગત છે એવા આપણા આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારના ભારત દેશના વડાપ્રધાન બન્યા ત્યારના સતત કહેવાય ને કે 24 કલાકમાંથી માત્ર 4 કલાક ઊંઘી અને સતત પોતાના નાગરિકોની વિચાર કરી અને દેશને આગળ લાવી અને સમગ્ર વિશ્વની અંદર ભારતને વિશ્વગુરુ બનાવવાના પ્રયત્ન કરતા એવા મારા રાજપુરુષ એવા શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી. सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा, જેમને ચરિતાર્થ કર્યો છે કે દેશની આન બાન ને શાન સદાય ઊંચી રહે અને સમગ્ર વિશ્વની અંદર ભારતનું નામ રહે એવા એમના સતત પ્રયત્નો. અબાલ વૃદ્ધ હોય, કોઈ પણ સ્ત્રી પુરુષ હોય, જે ભારતનો નાગરિક છે, જે વિદેશમાં ગમે ત્યાં વસતો હોય, એને પણ કોઈ પ્રકારની તકલીફ ન પડે એવા એમને સરસ પ્રયત્નો કર્યા. ચાણક્યની જે રાજનીતિ છે અને સ્વામી વિવેકાનંદ જેમના ગુરુ કહી શકાય, અને એ બંનેને ધ્યાનમાં રાખી અને એમને સારામાં સારી રાજનીતિ અત્યાર સુધી કરી છે. રાજકારણની અંદર સામ દામ દંડ ભેદથી જ સત્તા ટકાવી શકાય, એના વગર તો સત્તા શક્ય નથી. તો ક્યાંક એ પ્રકારના દાવપેચ કરવા પડે અને તો જ માણસ રાજકારણની અંદર ચાલે અને પોતાની ગાડી ટકાવી રાખવા માટે જે પ્રયત્ન કરવા પડે એ તમામ પ્રકારના પ્રયત્ન કરવા માટેના તમામ પ્રકારના ગુણ હોય તો મારા રાજપુરુષ એવા શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સાહેબમાં છે. જ્યાં સુધી એમનું આયુષ્ય હશે ત્યાં સુધી 100% ભારત દેશના વડાપ્રધાન તરીકે દેશની ગાદી પર બિરાજમાન રહેશે અને આપણા દેશનું સુશાસન સારી રીતે કર્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ એમને ગુજરાતનો વિકાસ કર્યો. અત્યારે સમગ્ર ભારતની અંદર ગુજરાત રાજ્ય એક મોડલ તરીકે એમને વિકસિત કર્યું. નર્મદાની કેનાલ લાવી અને આપણે તો અત્યારે બનાસકાંઠાની અંદર જ્યારે નર્મદા મૈયા એના પુણ્ય પ્રતાપે આપણે આટલી મજા સરસ મજાની જે સમૃદ્ધિ ભોગવી રહ્યા છે, છેલ્લા 10 વર્ષમાં આપણો આ કાંઠાનો વિસ્તાર એ આમ નવપલ્લિત થઈ ગયો, હરિયાળો થઈ ગયો અને સમૃદ્ધ બન્યો. એ આપણા મારા પ્રિય રાજપુરુષ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે છે. અને એ મુખ્યમંત્રી બન્યા પછી 2014માં જ્યારે દેશના વડાપ્રધાન બન્યા અને 2015ની અંદર જ એમને સમગ્ર વિશ્વને યોગ કરતા કર્યા અને યોગને જે વિશ્વ યોગ દિવસ તરીકે 21 જૂનને મનાવવા માટે એમને પ્રયત્ન કરી અને યુનોમાંથી ખરડો પસાર કર્યો અને વિશ્વના સમગ્ર દેશો અત્યારે યોગને અપનાવી લીધો છે. તો એ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે કહેવાય એ પ્રયત્નના કારણે. એટલે જેને જન્મથી જ આ દેશની સેવા કરવા માટે જન્મ લીધો છે એવા મારા વિકાસ પુરુષ રાજપુરુષ એવા શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી. અને ટૂંક જ સમયમાં આપણે એવા સમાચાર પણ સાંભળીશું કે અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે આ યુએસએ અને ઇન્ડિયાની ટ્રેડ ડીલ થઈ, યુરોપની જે ભદ્રોહોર ડીલ થઈ, એ બધી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે કહેવાય ને કે સારી કૂટનીતિના પરિણામે. કારણ કે અમેરિકા કોઈની સામે ઝૂકતું નથી અને નરેન્દ્ર મોદી સાહેબે કોઈ પણ પ્રકારનો જે આપણા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ગમે તે દફાણ કરતા હતા, પરંતુ નરેન્દ્ર મોદી સાહેબ એક પણ વાક્ય બોલ્યા વગર એમને આ સરસ ડીલ પાર કરી
તો આવા મારા પ્રિય રાજ્ય પુરુષ નરેન્દ્ર મોદી સાહેબ 100 વર્ષ જીવે અને ભારત દેશની સેવા કરે એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.